જી નમસ્કાર, હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, જીએસઆરટીસી હેલ્પરની ભરતીની તૈયારી કરવા માટે અમારી ચેનલમાં ફ્રી વિડીયો લેક્ચર સિરીઝ શરૂ કરવામાં આવી છે, જેમાં ટેકનિકલ અને નોન ટેકનિકલ બંને પ્રકારના વિડીયો ડેલી બેઝ પર અપલોડ કરવામાં આવે છે, જેમાં 100+ વિડીયો બનાવેલા છે, જેની પીડીએફ પણ તમને ફ્રીમાં મળી જશે. તો તે માટે ટેલિગ્રામ ચેનલ અને વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશું. હવે મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું જીએસઆરટીસી હેલ્પર. તો ઓફિશિયલ સિલેબસ પ્રમાણે કયા ટ્રેડમાંથી સૌથી વધુ પ્રશ્નો પૂછાશે? તો એક વિદ્યાર્થી મિત્રે મેસેજ કરેલો કે સાહેબ, કયા ટ્રેડમાંથી સૌથી વધુ પ્રશ્નો પૂછાશે, જેમાં 12થી 13-14 ટ્રેડો છે, તો કયા ટ્રેડનું સૌથી વધુ પૂછાશે અને કયા ટ્રેડનું સૌથી વધારે વાંચવું? તો ચાલો મિત્રો, એ મેસેજ જોઈ લઈએ. તો અહીં તમે જોઈ શકો છો, મેસેજ ભાઈએ કરેલો છે. તો કે સિલેબસ લોન્ચ થઈ ગયો છે, તો સિલેબસ પ્રમાણે મને જણાવો કે કયા ટ્રેડ વાંચવું અને કયા ટ્રેડ ના વાંચવું, જેથી થોડા સમયમાં વધારે તૈયારી કરી શકું. જેમ કે ટ્રેડ સિલેબસમાં છે જ નહીં એવું મને જણાવો કે આ 14 ટ્રેડ છે, તેમાંથી મિકેનિક, મોટર વ્હીકલ, આ અલગ અલગ ભાઈએ ટ્રેડ લખેલા છે, જે તમારી હેલ્પર માટે જે આ ટ્રેડના જે વિદ્યાર્થી મિત્રો ફોર્મ ભરી શકતા હતા, જેમાં જનરલ મિકેનિક, ફિટરવાળા, ટર્નર, ઇલેક્ટ્રિશિયન, ઓટોમોબાઈલ, બોડી રિપેરિંગ, વેલ્ડર કમ ફેબ્રિકેટર, મશીનિસ્ટ, કાર્પેન્ટર. તો આ જે છે ટ્રેડવાળા 14 ટ્રેડ જે હેલ્પરમાં એલિજિબલ હતા. તો કયા ટ્રેડનું સૌથી વધારે પૂછાશે? તો અહીં આપણે પહેલાં સિલેબસની જ જોઈ લઈએ, જે ઓફિશિયલ સિલેબસ છે તેના વિશે. તો અહીં ઓફિશિયલ સિલેબસ જે વેબસાઇટ પર મૂકેલો છે એ, અને આ જે છે આપણે જે નોન ટેકનિકલ જે ઓફિશિયલ સિલેબસ મૂક્યો છે વેબસાઇટ પર, તે ટેકનિકલ છે 50 માર્ક્સનું, જ્યારે આ નોન ટેકનિકલ છે. નોન ટેકનિકલની ચર્ચા કરી લઈએ. તો કે સામાન્ય જ્ઞાન છે, ગુજરાતનો ઇતિહાસ છે, ભૂગોળ છે, ગુજરાતના વર્તમાન બનાવો, જે ધોરણ 10 કક્ષાનું છે, 30 ગુણનું છે. તો ગુજરાતના વર્તમાન બનાવો. એના પછી ગુજરાતી વ્યાકરણ છે, ગુજરાતી અંગ્રેજી વ્યાકરણ બંને 5-5 ગુણનું છે, પેલું 30 ગુણનું છે. પછી લાયકાત વિષય વસ્તુને લગતા 50 ગુણ છે, અને કોમ્પ્યુટરના ઉપયોગી પાયાની જાણકારી 10 ગુણ છે. ટોટલ 100 માર્ક્સનું છે. હવે આપણે ગુજરાતીમાં જે ટ્રાન્સલેટ કરેલું છે એના વિશે. એના પહેલાં આપણે જીએસઆરટીસી હેલ્પર 2022માં જે પરીક્ષા આવેલી હતી, તો એનું જે પેપર એનાલિસિસ કર્યું, તો એ પ્રમાણે તમારા ટ્રેડ વાઇઝ મેં એનાલિસિસ કરી અને ટ્રેડ વાઇઝ અહીં મૂકેલા છે. તો કયા વધારે પ્રશ્નો આવેલા છે? તો ઇલેક્ટ્રિશિયનના 5 માર્ક્સ આવેલા છે, ફિટરના 7-8 માર્ક્સ છે, મિકેનિક ડીઝલ જે છે, મિકેનિક ડીઝલ અને એમએમવીના સૌથી વધુ છે. એટલે તમારે સૌથી વધારે મિકેનિક ડીઝલ અને એમએમવીમાં તૈયારી સૌથી વધારે કરવી પડશે, કારણ કે 20થી 21 માર્ક્સ એટલે કે 45% તમારે અહીંથી જ પૂછાશે. 20થી 21 માર્ક્સનું છે. કોમન પ્રશ્નો, કોમનમાં તમારે બધા ટ્રેડોનું આવી જાય, મોસ્ટ ઓફલી બધા ટ્રેડોનું સમાન જ હોય છે. જે કોમન પ્રશ્નો છે જે 15 માર્ક્સનું છે. વેલ્ડરના 4-5 માર્ક્સ છે. ઇલેક્ટ્રિશિયન, વેલ્ડર અને મિકેનિક ડીઝલ કોમન પ્રશ્નો જે છે એ મતલબ કે પ્રથમ વર્ષ માટે બધાને સરખા જ હોય છે, જે કોમન, જેમાં જે છે સ્ટીલ રૂલ છે, પછી મેજરિંગ, માર્કિંગ ટૂલ્સ છે, મેજરિંગ છે, તો હેમર છે. તો આ જે છે કોમન પ્રશ્નો છે. એના પછી એન્જિનિયર ડ્રોઈંગ છે, અને બીજી જે આપણે નોન ટેકનિકલની વાત કરી છે. તો હવે સૌથી વધુ માર્ક્સ, જે મારા પ્રમાણે નહીં પરંતુ જે પેપર 2022નું છે એ પ્રમાણે સૌથી વધુ માર્ક્સ તમારે મિકેનિક ડીઝલ અને એમએમવીમાંથી પૂછાશે. એ 100% ફાઇનલ છે. 20-22 માર્ક્સ તો 100% હશે જ. અંદાજિત 20 માર્ક્સ તો તમારે ત્યાંથી પૂછી શકાય એવા છે. કેમ કે તમે ટેકનિકલ સિલેબસ જોયો, એમાં પણ સૌથી વધારે મિકેનિક ડીઝલ અને એમએમવીનું જ એમાં કવર કરેલું છે, જે આપણે હમણાં જોઈશું. તો એ પ્રમાણે તૈયારી કરવાની છે. વેલ્ડર પણ મતલબ કે વાંચી લેવાનું. ઇલેક્ટ્રિશિયન 5 ગુણનું છે, વેલ્ડર 4-5 માર્ક્સ, એટલે 10 માર્ક્સ તો તમારે એ, અને એન્જિનિયર ડ્રોઈંગ 15 માર્ક્સ આ, અને મિકેનિક ડીઝલ છે. પછી ફિટર છે, ફિટરના પણ 6-7 પ્રશ્નો અંદાજિત ગણી શકાય. તો તમારે વધારે સૌથી પ્રથમ ક્રમાંક આપવાનો મિકેનિક ડીઝલ અને એમએમવીમાં. એના પછી તમારે છે ફિટરનું વાંચી લેવાનું, અને એના પછી વેલ્ડર છે, અને વેલ્ડર અને ઇલેક્ટ્રિશિયન, અને
એન્જિનિયર ડ્રોઈંગ આટલું કરશો તો તમને ઘણો ફાયદો. બીજા કોઈ ટ્રેડનું એટલું વધારે નથી. એ જે છે પ્રશ્ન એ કોમનમાં આવી ગયા છે. જે મેજરિંગ ટૂલ છે, હેમર છે, અલગ અલગ જે ગેજીસ છે, તો એ બધા કોમનમાં સમાવેશ કરવામાં આવેલો છે, જે 15 માર્ક્સનું છે અંદાજિત. તો એ જે છે તમારે સૌથી વધુ આપણે જે છે સિલેબસ પ્રમાણે સૌથી વધારે તમારે મિકેનિક, ડીઝલ અને એમએમવી ઉપર ભાર આપવું પડશે. એના પછી તમારે એન્જિનિયર ડ્રોઈંગ જોયા વગર બધાને સરખો જ છે દરેક ટ્રેડ માટે, એટલે એન્જિનિયર ડ્રોઈંગના 5 માર્ક્સ કવર કરી લેવાના. અને ઇલેક્ટ્રિશિયન અને જે છે ફિટર અને વેલ્ડર, આ 4 ટ્રેડનું પૂછી શકાય છે વધુ. તો ચાલો મિત્રો, જે છે આપણે ઓફિશિયલ સિલેબસ પ્રમાણે જે અહીં જોઈએ તો કે એન્જિનના પ્રકારો વિશે બેઝિક માહિતી, એસઆઈ એન્જિન અને સીઆઈ એન્જિન. તો આ પણ જે એમએમવી અને ડીઝલ મિકેનિકનું જ છે. એન્જિનના ભાગો અને કાર્યો બેઝિક માહિતી, તો આ પણ એન્જિનનું જ છે, એમએમવી અને મિકેનિક ડીઝલના જ. એન્જિન પાર્ટ એગ્રીગેટરનું નવીનીકરણ, આ પણ એન્જિન જે મિકેનિક, ડીઝલ અને એમએમવીના જ પ્રશ્નો છે. પંપ, રેડિએટર, કાર્બોરેટર, ગિયરબોક્સ, ક્લચ, ફિલ્ટર. ચોથા નંબરનો ટોપિક પણ જે છે એમએમવી અને ડીઝલ મિકેનિકનો જ છે. વ્હીલ અને ટાયર, એ પણ મિકેનિક ડીઝલનો જ છે. ટાયરના પ્રકારો અને તેની લાક્ષણિકતા, એ પણ મિકેનિક ડીઝલનો જ છે. ટાયર કન્સ્ટ્રક્શન, એ પણ મિકેનિક ડીઝલ. 7 ટોપિક તો જે છે એમએમવી અને મિકેનિક ડીઝલના. એના પછી સિમ્પલ મેજરિંગ ટૂલ્સ, વર્ણનો અને તેના ઉપયોગ. એટલે 8મા નંબરનો ટોપિક છે બધા કોમન ટ્રેડનો છે, મતલબ કે જે તમારા અલગ અલગ બધા ટ્રેડોમાં, જેમાં સિમ્પલ મેજરિંગ ટૂલ્સ છે અને એના ઉપયોગી, જેમાં સ્ટીલ રૂલ, કેલિપર, માઇક્રોમીટર, બધા ટ્રેડોમાં સરખું જ આવે છે, મતલબ કે સમાન હોય છે, જે કોમનમાં આવી ગયું. પછી વાઇસ છે, હેમરના પ્રકારો છે, કોલ્ડ ચીઝલ, ફાઇલ, સ્ક્રૂ ડ્રાઈવર, જે છે બોલ્ટ, નટ, ડાઈ, ટેપ, આ જે છે બધા જે કોમન પ્રશ્નો છે. એટલે 8મો અને 9મો ટોપિક જે છે અહીં જોઈ શકો છો. 8મો અને 9મો ટોપિક જે છે એ તમારે કોમન, જે કોમન 10 થી 15 માર્ક્સનું પૂછાય, 15 માર્ક્સનું અંદાજિત જે છે કોમન. એટલે બધા ટ્રેડોનું પ્રથમ સેમિસ્ટર, આપણે હવે તો સેમિસ્ટર પદ્ધતિ નાબૂદ થઈ, પણ જે પ્રથમ વર્ષમાં છેલ્લા 6 મહિનાની અંદર તમારે બધું આ કોમન જ ભણવાનું હોય છે. મેજરિંગ ટૂલ છે, માર્કિંગ ટૂલ છે, વાઇસ છે, હેમરના પ્રકારો છે. તો આ જે નટ, બોલ્ટ, રિવેટ, એ મિકેનિક ડીઝલમાં પણ આવે છે, ફિટરમાં પણ આવે છે અને બીજા પણ ટ્રેડોમાં આવે જ છે, મતલબ કે કોમન હોય છે. એટલે એના પછી મેટલ જોઈનિંગ પ્રોસેસ, વેલ્ડિંગ, સોલ્ડરિંગ અને બ્રેજિંગ. તો વેલ્ડરમાં પણ આવે છે, એમએમવીમાં આવે છે, ફિટરમાં આવે છે, પછી બીજા પણ ટ્રેડોમાં આવે છે, જે સોલ્ડરિંગ, બ્રેજિંગ. તો આ પણ કોમન જ છે. મશીનિંગ પ્રોસેસ, ટર્નિંગ, મિલિંગ, તો આ ફિટરનું છે, બરાબર. તો એ પ્રમાણે મિત્રો સૌથી વધારે તમારે જે મિકેનિક, ડીઝલ અને એમએમવીમાં સૌથી વધુ તૈયારી કરવાની. એના પછી ફિટર છે, ઇલેક્ટ્રિશિયન છે અને વેલ્ડર છે. આ પ્રશ્નો, મતલબ કે આ ટ્રેડના પ્રશ્નો તમારે સૌથી વધારે આવશે, બીજા ટ્રેડના પ્રશ્નો ઓછા. એના પછી જે કોમનમાં વાત કરીએ એન્જિનિયર ડ્રોઈંગ, તો દરેક માટે સરખું જ છે. જે એન્જિનિયર ડ્રોઈંગની ઉપયોગિતા અને પરિચય, એ દરેક માટે સરખું છે. પછી લાઈનો, એ એન્જિનિયર ડ્રોઈંગ છે. સિમ્બોલિક રિપ્રેઝન્ટ, જે બીએસએ પ્રમાણે રિવેટ, બોલ્ટ, નટ જે છે એ પણ એન્જિનિયર ડ્રોઈંગમાં આવેલું છે, એટલે બધા માટે કોમન છે. વર્કશોપ, મેથ્સ, સાયન્સ, એ પણ દરેક માટે કોમન છે. જે યુનિટો, જે એકમો છે, દરેક માટે સરખા જ હોય છે. એફપીએસ, એ દરેકને ભણવાના આવે જ છે એકમો. બેઝિક ઇલેક્ટ્રિસિટી, આ ઇલેક્ટ્રિકલનું છે મિત્રો. તો આ ખાસ જે છે 5-6 માર્ક્સનું આવે છે ઇલેક્ટ્રિકલનું. સ્પીડ અને વેલોસિટી, આ પણ કોમન છે. રેશિયો એન્ડ પ્રોપોર્શનલ, સિમ્પલ ગણતરી, તો આ જે છે પણ કોમન જ છે. તો મિત્રો ખાસ જે આપણે આમાં જે સિલેબસ પ્રમાણે, જે ઓફિશિયલ સિલેબસ પ્રમાણે આપણે જોયા, તો જે છે 7 ટોપિક તો તમારે મતલબ કે 50% ગણી લો ને, 45-50% તમારે એમએમવી અને મિકેનિક ડીઝલનું સિલેબસ છે, જે ટેકનિકલની વાત કરીએ તો એ પ્રમાણે તમારે ખાસ તૈયારી રાખવાની. સૌથી વધારે વજન જે છે એમએમવી અને મિકેનિક ડીઝલના પ્રશ્નો. નેક્સ્ટ વિડીયોમાં જે પ્રમાણે આપણે ટોપિક વાઇઝ બનાવીએ છીએ, તો ટોપિક વાઇઝ જેવા પૂરા થશે એના પછી આપણે એમએમવી અને મિકેનિક ડીઝલના જે 800-900 પ્રશ્નો છે એનો પણ વિડીયો, 2-3 વિડીયો બનાવી દઈશું. એટલે તમારે 800-900 પ્રશ્ન એમાં કવર થઈ જશે. એટલે મોસ્ટ ઓફલી એના બહારનો કોઈ પણ પ્રશ્ન નહીં આવે, એટલી હું ગેરંટી આપું છું. જે નિમી, જે સ્ટાન્ડર્ડ ગણવામાં આવે છે, તો એના પ્રમાણે પ્રશ્નો છે, તો એના પણ વિડીયો આપણે બનાવીશું, જેથી કરીને તમને ફાયદો થશે. તો મિત્રો આ જે છે તમારું, જે એક વખત જોઈ લેજો વિડીયો, જેથી કરીને તમને પણ થોડો આઈડિયા આવે. નહીં તો તમે બીજા ટ્રેડનું વાંચશો, એમાં ખોટો ટાઈમ બગડે. એના કરતાં જે પ્રમાણે જે સિલેબસ છે એના પ્રમાણે તમારે તૈયારી કરશો તો તમને ચોક્કસ ફાયદો થશે. મિત્રો કોઈ પણ બીજી માહિતી જોઈતી હોય તો પણ આપણે
તમને જે છે મેસેજ કરી દેવાનો, જેથી કરીને એમાં તમને જણાવી દઈશું. જે ઓફિશિયલ વેબસાઇટ ઉપર જે સિલેબસ મૂક્યો છે એ ફક્ત ને ફક્ત મિત્રો ટેકનિકલ જ છે. 50 માર્ક્સનું જે ટેકનિકલ છે. નોન ટેકનિકલ તમારે 50 માર્ક્સનું જે છે અહીંયા આપેલું છે. સામાન્ય જ્ઞાન છે, ગુજરાતનો ઇતિહાસ, ભૂગોળ, ગુજરાતના વર્તમાન બનાવો જે 30 માર્ક્સનું છે, ગુજરાતી અંગ્રેજી વ્યાકરણ છે 10 માર્ક્સનું છે, અને જે છે કોમ્પ્યુટર છે 10 માર્ક્સનું. ટોટલ તમારું 50 માર્ક્સનું આ છે. અને જે વિષય વસ્તુને લગતો જે તમારા ટ્રેડ તો એ 50 માર્ક્સનું છે. એ પ્રમાણે તમારો જે છે સિલેબસ છે. તો સૌથી વધુ કયા ટ્રેડની તૈયારી કરવી એ હવે તમે નક્કી કરજો. એ પ્રમાણે આપણે જણાવી દઈશું. જો વિડીયો પસંદ આવ્યો તો લાઇક, શેર અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.